નમસ્કાર. આવનારું 2026નું નવું વર્ષ મકર રાશિના લોકો માટે કેવું રહેશે અને કેવા ઉપાયો કરવા તથા કઈ બાબતોની સાવધાની રાખવી તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. મિત્રો, આવનારું વર્ષ મકર રાશિના લોકો માટે ખૂબ જ સારું સાબિત થવા જઈ રહ્યું છે. જો તમે આ બાબતોની સાવધાની રાખશો અને વિડીયોના અંતે જણાવેલા ઉપાયો કરશો તો આવનારું વર્ષ તમારા માટે ખૂબ જ સારી નવી તકો આપનારું સાબિત થશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ પદ, પ્રમોશન અને પ્રતિષ્ઠા અપાવનારું સાબિત થશે. આવકમાં વૃદ્ધિ કરનારું સાબિત થશે અને ઘણા સમયથી તમારા પડતર પ્રશ્નો જે કાર્યસ્થળ પર પડ્યા છે તેનું નિરાકરણ આવતું જોવા મળશે. તમને મનપસંદગીનું પદ તથા મનપસંદગીની જગ્યા પ્રાપ્ત થતી જોવા મળશે. જો તમે કાર્યસ્થળને બદલવા માગો છો તો તેમાં પણ તમને સફળતા ચોક્કસ મળતી જોવા મળશે. આવનારો સમય કાર્યસ્થળ પર હિત શત્રુઓ દ્વારા થતી પરેશાનીમાંથી મુક્તિ અપાવનારો અને તમારી કાર્યકુશળતામાં વૃદ્ધિ અપાવનારો અને તમારા કાર્યોની પ્રશંસા કરાવનારો સાબિત થશે. જે લોકો નોકરી માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે, કારકિર્દીમાં સમસ્યાઓ આવી રહી છે, તેમના માટે આવનારા વર્ષે ઘણી ખૂબ જ સારી શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થતી જોવા મળશે. તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ તમને પ્રાપ્ત થતું જોવા મળશે અને મનપસંદગીનું કાર્યસ્થળ તમને પ્રાપ્ત થતાં તમારો તણાવ દૂર થશે, આત્મવિશ્વાસ વધશે અને તમારા કાર્યસ્થળે તમારા કાર્યોની પ્રશંસા પણ જોવા મળશે. પરંતુ કેટલાક હિત શત્રુઓથી તમારે સાવધ રહેવાની જરૂર છે. જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ શુભ સાબિત થશે. વ્યવસાયિક ક્ષેત્રે તમારી આવકમાં વૃદ્ધિ થશે. વ્યવસાયમાં તમારા ભાગીદારોનો તમને સહયોગ પ્રાપ્ત થશે. તમે નવા સાહસો કરવામાં સફળ થશો. કર્જની સમસ્યા અને આર્થિક સમસ્યા તમને જે સતાવી રહી હતી તેમાં ખૂબ જ સારા શુભ પરિણામો પ્રાપ્ત થશે. મિત્રોનો, પરિવારનો તમને આકસ્મિક આર્થિક સહયોગ પ્રાપ્ત થતો જોવા મળશે અને તમારા વ્યવસાયની વૃદ્ધિ થતાં તમને આર્થિક સંકળામણો દૂર થશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે, તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા હકારાત્મક અભિગમને લીધે તથા દીર્ઘદ્રષ્ટિભર્યા લીધેલા તમે નિર્ણયોને લીધે તમે પ્રશંસા પાત્ર બનશો. લોકો તમારા કાર્યોની પ્રશંસા કરશે તથા તમારી ઉપર ભરોસો પણ લોકોનો વધશે. જે લોકો વિદેશ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે, વિદેશ વ્યવસાય હેતુ કે વિદેશ અભ્યાસ હેતુ તમે પ્રયત્નશીલ છો અને સફળતા મળતી નથી, તેમના માટે આવનારું વર્ષ શુભ રહેશે. વિદેશ વ્યવસાયિક ક્ષેત્રે તમને ઘણી શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થતી જોવા મળશે. વિદેશથી આકસ્મિક ધનલાભ થશે તથા જે અભ્યાસ માટે મિત્રો પ્રયત્નશીલ છે તેમને વિદેશ અભ્યાસ માટે ખૂબ જ સારી શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે. પરંતુ તમારે મહેનત ઉપર તથા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપીને કાર્ય કરવું પડશે. જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારું સાબિત થશે. જે લોકો પારિવારિક બાબતોને લઈને ખૂબ જ ચિંતિત છે, પરિવારમાં ઘણા સમયથી મતભેદો ચાલી રહ્યા છે, વિવાદો ચાલી રહ્યા છે, પૈતૃક સંપત્તિના વિવાદો કે અન્ય વિવાદોને લીધે પરિવારમાં ખૂબ જ તણાવભરી સ્થિતિ રહેલી છે, તો આવનારા વર્ષમાં આ બાબતે તમને ચોક્કસ સફળતા મળતી જોવા મળશે. પરિવારમાં પરસ્પર પ્રેમ અને સહયોગ વધશે, મતભેદો દૂર થશે, પરિવારમાં તમારું માન અને સન્માનમાં ચોક્કસ વધારો થશે, પરિવારના સભ્યોની તમને મદદ મળશે, તમારા કાર્યોમાં સહકાર પ્રાપ્ત થશે, પરિવારના સભ્યોનો તમારી ઉપર ભરોસો વધશે, તમારા શિરે નવી જવાબદારી આવશે, પરિવારમાં શુભ માંગલિક કાર્યોનું આયોજન થશે, ધાર્મિક કાર્યોનું આયોજન થશે તથા તમારા શ્રેષ્ઠ નિર્ણયોને લીધે તમારી
યોગ્ય બુદ્ધિમત્તાને લીધે પરિવારમાં તમે પ્રશંસાપાત્ર વ્યક્તિ બનશો. જીવનસાથી સાથે કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો આવનારા સમયમાં જીવનસાથીનો તમને સહયોગ પ્રાપ્ત થશે, મતભેદો દૂર થશે તથા ભાઈ બહેન સાથેના પણ વિવાદો દૂર થશે. જે લોકો અવિવાહિત છે તેમને આવનારા સમયમાં યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે તથા સંતાન સંબંધિત કોઈ સમસ્યા તમને પરેશાન કરી રહી છે તો આવનારું વર્ષ તમારા માટે પણ લાભદાયી સાબિત થશે. સાથે સાથે જે લોકો લવ લાઈફને લઈને ખૂબ જ ચિંતિત છે અને પરિવારમાં મતભેદો ચાલી રહ્યા છે તેમના માટે આવનારા સમયમાં તમારા સાસરી પક્ષ સાથેના સંબંધોમાં સુધાર જોવા મળશે અને લવ લાઈફને લઈને જે મુશ્કેલીઓ છે તે દૂર થતી જોવા મળશે. પરંતુ તમારે અહંકારનો ત્યાગ કરવો અને વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો પડશે. તમારા વધુ પડતા નકારાત્મક વિચારોને લીધે તમારા પરિવારમાં કે કાર્યસ્થળે મતભેદો ઊભા થઈ શકે છે. જો તેનું તમે ધ્યાન રાખશો તો આવનારા સમયમાં તમારા માટે સમય ચોક્કસ લાભદાયી સાબિત થશે. આવનારું વર્ષ મકર રાશિના લોકો માટે સ્વાસ્થ્યને લઈને થોડાક સજાગ રહેવાની જરૂર છે. કારણ કે કેટલીક નાની મોટી બીમારીઓ તમને પરેશાન કરી શકે છે, જેમ કે પેટને લગતી સમસ્યા, માઇગ્રેનને લગતી સમસ્યા તથા બીપી કે ડાયાબિટીસને લગતી સમસ્યા તમને વારંવાર પરેશાન કરી શકે છે તથા કોઈ જૂની બીમારી તમને વારંવાર પરેશાન કરતી હતી અને હાલમાં તેમાં સુધારો હતો તો આવનારા સમયમાં તમારી બેદરકારીને લીધે કે ખાનપાન ઉપર ધ્યાન ન રાખવાને લીધે કે વધુ પડતા તણાવને લીધે કોઈ બીમારી ફરીથી તમને પરેશાન કરી શકે છે. માટે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. અને ખાસ કરીને તમે કોઈ સાહસી પ્રવૃત્તિઓ કરી રહ્યા છો, જેમ કે કોઈ રમતગમત સાથે સંકળાયેલા છો કે અન્ય કોઈ એડવેન્ચર પ્રવૃત્તિ કે કોઈ જોખમી સાધનો સાથે સંકળાયેલા છો, સ્વાસ્થ્યને લઈને આવનારા વર્ષ દરમિયાન ખાસ કરીને પ્રથમ 6 મહિના સુધી સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યની, જીવનસાથીના સ્વાસ્થ્યની કે સંતાનોના સ્વાસ્થ્યની કોઈ ચિંતાઓ તમને સતાવી રહી હતી તો તેમાં ચોક્કસ શુભ પરિણામો પ્રાપ્ત થશે. પરંતુ તમારા પોતાના સ્વાસ્થ્યને લઈને તમારે સાવધાન રહેવાની જરૂર છે. જે લોકો રાજકીય બાબતો સાથે સંકળાયેલા છે તેમના માટે આવનારું વર્ષ માન સન્માન, પદ પ્રતિષ્ઠા, પ્રમોશન અપાવનારું સાબિત થશે. આવનારું વર્ષ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ સારું સાબિત થશે. જે લોકો અથાગ પરિશ્રમ કરી રહ્યા છે તેમને ખૂબ જ સારા શુભ પરિણામો પ્રાપ્ત થશે. ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે મનપસંદગીના ક્ષેત્રમાં તમને પ્રવેશ મળી શકે છે. મહેનતનું ખૂબ જ સારું પરિણામ તમને પ્રાપ્ત થતું જોવા મળશે. મકર રાશિના લોકોને કોઈ કોર્ટ કેસના લીધે, કોઈ વિવાદને લીધે અપમાનનો સામનો કરી રહ્યા હતા તો તેમાં પણ આવનારા સમયમાં તમારું માન સન્માન વધશે, કોર્ટ કેસમાંથી મુક્તિ મળશે તથા કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા હતા કે તમારા જૂના રોકાણોમાં વૃદ્ધિ જોવા મળતી ન હતી તો તેમાં પણ આવનારા સમયમાં તમને લાભ થતો જોવા મળશે. ઘણા સમયથી જમીન, મકાન કે નવી ગાડી ખરીદવાનું તમારું સપનું હતું તો તે પણ આવનારા સમયમાં પૂર્ણ થતું જોવા મળશે. પરિવાર સાથે, મિત્રો સાથે પ્રવાસનું આયોજન થશે. ઘણા સમયથી તમે જે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા, જે તણાવને લીધે તમારા કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન થઈ રહ્યા હતા, તે આવનારા સમય દરમિયાન તમારી મુશ્કેલીઓ દૂર થતાં, તમારો માનસિક તણાવ દૂર થતાં તમારો આત્મવિશ્વાસ વધશે. કાર્યોમાં હકારાત્મક અભિગમને લીધે તમને શુભ પરિણામ જોવા મળશે. તમારી કાર્યકુશળતામાં વધારો થતો જોવા મળશે. કોઈ પણ નાની બીમારીનો સત્વરે ઈલાજ કરવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીથી દૂર રહેવું તથા ક્રોધ અને અહંકારનો ત્યાગ કરવો, ધ્યાન, યોગ, મેડિટેશન કરવું, તણાવથી દૂર રહેવું, વધુ પડતા નકારાત્મક વિચારોથી દૂર રહેવું તમારા માટે વધુ લાભદાયી સાબિત થશે. હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવા, ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરવા તથા બુધવારના દિવસે ગણેશજીની ઉપાસના કરવી તથા ગાયને ઘાસચારો આપવો જોઈએ. મિત્રો, આધ્યાત્મિક માહિતી, સનાતન સંસ્કૃતિની માહિતી, વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી તથા રાશિફળને લગતી માહિતી અમારી ચેનલ ઉપર અવારનવાર મૂકવામાં આવે છે.
તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં તથા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક અવશ્ય કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.